હેલો બાળ દોસ્તો કેમ છો? ચાલો આજે આપણે સીઈટીની એક્ઝામમાં જે પર્યાવરણના પ્રશ્નો પૂછાય છે એ સામાન્ય જ્ઞાન રૂપે આપણે આજે જોઈશું. એમસીક્યુ છે એની સમજૂતી આપું. ગુજરાતમાં કેટલા જિલ્લા છે? તો 33. ગામડાઓને પાકા રસ્તાથી જોડવાનું કામ કોણ કરે? તો તાલુકા પંચાયત. કેટલાક તાલુકાઓના સમૂહથી શું બને? તો તાલુકાથી સમૂહથી જિલ્લો. ગામના તલાટી અને સરપંચ તાલુકામાં ગામના પ્રશ્નોની રજૂઆત કોને કરે છે? તો તાલુકા વિકાસ અધિકારીને. ગુજરાતમાં કેટલા તાલુકા આવેલા છે? તો તાલુકા 250. જિલ્લો શેનાથી બને છે? તો તાલુકાના સમૂહથી. ગામના સમૂહથી શું બને? તો તાલુકો. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો ગાંધીનગર. ગુજરાતના કયા જિલ્લાને પાકિસ્તાનની સરહદ સ્પર્શે છે? તો કચ્છ. કચ્છ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? તો 10. અમીરગઢ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠામાં અમીરગઢ. ભારતનો સૌથી પ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગરમાં. તરણેતરના મેળાની ખાસ વિશેષતા શું છે? તો ભરત ભરેલી છત્રીઓની વિશેષતા ખાસ જોવા મળે છે. ગુજરાતમાં મકાઈનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે? તો પોરબંદરમાં. નીચેનામાંથી કયા વિસ્તારમાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે? તો એ પણ પોરબંદરમાં. સમગ્ર ભારતમાં ઘુડખર માત્ર ક્યાં જોવા મળે છે? ઘુડખર તો ફક્ત કચ્છમાં ઘુડખર જોવા મળે છે. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બનાસકાંઠામાં. બલરામ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પાલનપુર, બનાસકાંઠા. કચ્છ જિલ્લો ભારતના કયા રાજ્યની સરહદને સ્પર્શે છે? તો કચ્છ જિલ્લો ભારતની રાજસ્થાન રાજ્યની સરહદને સ્પર્શે છે. કયો જિલ્લો કચ્છનો પડોશી જિલ્લો છે? તો આમાંથી આપેલ તમામ મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા બધા કચ્છના પડોશી જિલ્લાઓ છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો? તો ડાંગ સૌથી નાનો. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? એ પણ ડાંગ. ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ કયા જિલ્લામાં આવેલો છે? તે પણ ડાંગમાં સૌથી વધુ જંગલો છે. ડાંગ જિલ્લો ગુજરાતમાં આવેલ જંગલોનો કેટલા ટકા ભાગ ધરાવે છે? તો 58.5% ભાગ ધરાવે છે. ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1764 કિલોમીટર એનું ક્ષેત્રફળ છે. અમદાવાદ કઈ નદીને કિનારે વસેલું છે? તો સાબરમતી નદી. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? તો સુરતમાં સાક્ષરતાનો દર. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. નીચેનામાંથી કયું સ્થળ અમદાવાદમાં આવેલું છે? તો કાંકરિયા તળાવ. ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે? તો ગાંધી આશ્રમ અમદાવાદમાં. સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? એ પણ અમદાવાદમાં સાબરમતી નદી પર. ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? તો જુનાગઢમાં. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોરખનાથ. શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગરમાં. અક્ષરધામ અને મહોડી ધાર્મિક સ્થળો ક્યાં આવેલા છે? તો ગાંધીનગરની અંદર આવેલા છે. અક્ષરધામ ગાંધીનગરમાં આવેલું છે. વારંવાર પૂછાય છે બાળ દોસ્તો, નીચેનામાંથી કયું સ્થળ ગાંધીનગરમાં આવેલ છે? ગોપનાથ મહાદેવ, જગન્નાથ મંદિર, ધોળેશ્વર મહાદેવ મંદિર એ ગાંધીનગરમાં આવેલું છે. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મોઢેરામાં. ક્યાં આવેલું છે? મોઢેરાની અંદર. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણ તો વડનગરની અંદર.
મોઢેરા કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણામાં મોઢેરા આવેલો છે. નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવેલા છે? તો નવા ગામ પાસે. નર્મદા નદી પર નવા ગામ પાસે. નર્મદા નદી પર બાંધવાથી કયું સરોવર નિર્માણ થયું છે? તો સરદાર સરોવર નિર્માણ થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલી છે? તો નર્મદામાં. પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? તો રાણીની વાવ. પાટણમાં રાણીની વાવ. ગુજરાતમાં કર્કવૃત કુલ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો 6 જિલ્લામાંથી. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને કહેવામાં આવે છે? તો ડોક્ટર વર્ગીસ કુરિયનને, જે આણંદની અમૂલ ડેરીને શ્વેત ક્રાંતિનું નામ આપવામાં આવ્યું. શ્વેત ક્રાંતિ કરી. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો કઈ જોડ સાચી છે? તો એ છે એક હાથે કચ્છનો ડુંગર એટલે સી કાળો ડુંગર, બે હાથે બી શેત્રુંજય સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર એ અને ગુજરાતનો સૌથી મોટી નદી નર્મદા. આ રીતે બી એ વિભાગ જોડકું બંધબેસતું છે. અમદાવાદમાં કયો આશ્રમ આવેલો છે? તો અમદાવાદની અંદર સાબરમતી આશ્રમ પણ આવેલો છે અને કોચરબ આશ્રમ પણ આવેલો છે. એટલે આ બંને આશ્રમ આવેલા છે. ગાંધીજીએ સેના દ્વારા સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને વસ્તુઓનો બહિષ્કાર માટેની લડત ઉપાડી હતી. તો શેની? તો ચરખાની. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તે ત્રિભુવનદાસ પટેલે અમૂલ ડેરીની સ્થાપના. કયા આશ્રમને ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે? તો સાબરમતી આશ્રમને. કયા? સાબરમતી આશ્રમને. અંબાજી માતાજીનું પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં અંબાજી માતાનું મંદિર આવેલું છે. આ રીતે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે. પર્યાવરણના વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર બાળ દોસ્તો. ચેનલ પર નવા હો જરૂર સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.